હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારનો 9 અને મારે જમવાનું બનાવવાનું હજી બાકી છે. ઝાડુ ફટા બાકી છે. જેકીને પણ નવડાવવાનું બાકી છે. જેકી ઉઠીને હજી દૂધ પીધો છે ને મોબાઈલ લઈને બેઠો છે. પછી એને સ્કૂલ માટે રેડી કરવાનું છે. કપડાનું મિશીન કરીને કપડાં સૂકવી દીધા છે, પણ ફટાનું કામ આજે હજી બાકી રહી ગયો છે. મેં નાહી લીધો તો સવારના જલ્દી, એટલે હવે મેં કીધું આરામથી ફટો કરીશ. અને હવે જમવાનું પહેલાં બનાવવું પડશે. ઝાડુ ફટા કરીને તરત જ જમવાનું બનાવવાનું, કેમ કે નહીં તો જેકીને સ્કૂલ માટે પાછી લેટ થઈ જાય. ભાજી છે ને આજે બનાવવાની છે પાલકની ભાજી. હું કાલે લઈ આવી હતી રાતના બધી, પણ અત્યારે લેટ થઈ ગયો, પછી જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે આ ભાજી કાંઈ ધોઈ નથી. બધી હવે સારી રીતે પાણીથી વોશ કરી અને પછી રાખવાની છે. અત્યારે રાતના એટલે એમને એમ રાખી દીધી હતી. અને પાલકને તો અત્યારે યુઝમાં લેવાનું છે, અત્યારે જ ભાજી કરવાની છે. જો આપણી પાલકની ભાજી બની ગઈ છે. પાલકની ભાજી આજે સૂકી ભાજી બનાવવાની છે. પાલકની દૂર રાખવી પડશે કેમેરાથી. પાલકની સૂકી ભાજી બનાવવાની છે અને લોટ પણ બંધાઈ ગયો છે. તો રોટલી બનાવવાની છે અને આ મગને કાલે બનાવવાની છે કે આજે બનાવવાની છે ફિક્સ નથી. પાણીપુરી બનાવવાની છે. સાંજે હું માર્કેટ ગઈ હતી તો પુદીના ધનિયા ને બધું લઈ આવીશું. હવે જોઉં આજે જ સાંજે બનાવી નાખું કે પછી કાલે બનાવું. કાલે જેમ જેમ એને સ્કૂલની છૂટી છે, મહાશિવરાત્રિ, ઓ માય ગોડ, શિવાજી જયંતિ છે એટલા માટે. તો કાલે છૂટી છે, જોઈશ કાલે સાંજે બનાવું કે આજે બનાવું. અને જેકીને નવડાવી અને હોમવર્કમાં લગાડી દીધો છે. એ હોમવર્ક કરી લે ને હું ત્યાં સુધી રોટલી બનાવી લઉં. पानीपुरी कैसे बनावीश? पानी पूरी भी बनाएंगे, पहले तू पढ़ाई तो कर. और कैसे बनावीश बोलना. શું पानीपुरी બોલ? પાણીપુરી કરે બનાવીશ. पानीपुरी कैसे बनावीश? પાણીપુરી બી બનાવશું. આજે બનાવી કે કાલે સાંજે બનાવશું. તો હોમવર્ક તો કમ્પ્લીટ કર. ऐसे ऐसे बनाओ. ઓકે. તો જો જેકી એના હોમવર્કમાં લાગી ગયો છે, એ હોમવર્ક કરી લે. એટલી વાર મારે રોટલી બનાવી લેવાની છે ને પછી જેકીને ખવડાવીને સ્કૂલ મૂકવાનું છે. અને ગરમી છે ને 2 દિવસથી બહુ થાય છે. ઠંડી ગઈ, ગરમી ચાલુ થઈ ગઈ છે. અહીંયા મેં લોટ બાંધી લીધો અને ભાજી બનાવી લીધી, એટલે આમ પસીનો આવી ગયો. तो तू होमवर्क कर ले, ठीक है? मैं रोटी बना के फटाफट तेरे को बुला रही हूँ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 8:30 અને મારે બનાવવાની છે આજે પાણીપુરી. તો જો પાણીપુરીનો મસાલો પણ બની ગયો છે અને મીઠું પાણી બને છે ને ધાણા ફુદીનામાં પલાળીને રાખી દીધા છે થોડી વાર. મટી કે કાંઈ હોય નીકળી જાય પછી એને મિક્સરમાં પીસવાના છે. અને મીઠી ચટણી તો હું પીસતી નથી ક્યારે. એમાં ગોળ, આંબલી અને ખજૂર ત્રણે મિક્સ કરી ઉકાળી અને થોડી વાર ઠંડા થાય એટલે હાથથી જ આજે ચાણી છે ને એમાં કાઢી લઈશ. તો એ ચટણી સરસ બને. તીખો મીઠો પાણી બે અને મસાલો બધો જ ઘરે બનાવવાનો છે. તો કેમ કે ઘરે બનાવીને પાણીપુરી ખાઈએ ને એનો ટેસ્ટ કાંક અલગ આવે. અને આ ચશ્મા આજે સવારથી થોડી આંખ એમ મને લાગતો હતો કે લાલ છે ને થોડી આમ દુખતી હતી. બપોરના સોઈને ઉઠી અને પછી એકદમ લાલ થઈ ગઈ, એટલે મેં કાળા ચશ્મા આવી ગયા છે. કેમ કે પછી ન પહેરું ને ચશ્મા તો જેમ જેકીને થાય તો એને સ્કૂલમાં પ્રોબ્લેમ થાય, એટલે એના કરતી ચશ્મા પહેરીને રાખવા. 1-2 દિવસ પોપટા આવે પણ બપોરના સાંજના ઉઠી ત્યારે નાખ્યો હતો. અને આજે રાતના ગોળી પી જઈશ ને જેની ટ્યુબ આવે છે એ નાખીશ તો એનાથી ફાયદો થઈ જશે જલ્દી. અત્યારે હોળીની સિઝન છે એટલે હવે ખબર નહીં કેમ થઈ, કાંઈ સમજાણું નહીં, કાંઈ કચરો પડી ગયો કે કઈ રીતના થઈ. પણ થોડીક એક આ સાઈડની આંખ છે ને એકદમ લાલ થઈ ગઈ છે. જો પાણીપુરી બનીને થઈ ગઈ છે રેડી. પૂરી રેડીમેડ લીધી હતી, હું ઘરે નથી બનાવતી ત્યારે. આ છે ખાટો મીઠો પાણી, તીખો પાણી, સરસ મજાની તીખી બિરયાની, પાણીપુરીનો મસાલો. ચલો પાણીપુરી ખાઈ લઈએ. પણ એક ચીજ તો રહી ગઈ. અરે બનવારા ચશ્મા પહેર્યા. ચશ્મા પણ આજે કાળા પહેર્યા છે કેમ કે મારે આંખમાં ઇન્ફેક્શનની પ્રોબ્લેમ થઈ છે એટલા માટે. આઈ ફૂલ થકો નજીક આવે છે ને એટલે કે કાંઈક કચરો પડી ગયો ખબર નહીં. બપોરથી કાંઈક લાલ થઈ ગઈ છે ને તો મેં ચશ્મા પહેરી નાખ્યા. કેમ કે પછી વળી આ લોકોને કોઈ પ્રોબ્લેમ થાય જેમ કે આને, તો એના કરતાં ચશ્મા રાખવા 2-3 દિવસ સારું. ચલો હવે જમી લઈએ ફાટાફાટ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.
ટણંગ